અખો કેમ કરું કેમ ત્રીજા વર્ષ એમનું એમ સારું બોલ્યા જે બોલ્યા તો ત્યાં બધા આપણે જમવા માટે બેસી ગયા છીએ બધા ફઈ ને આશાબેન જો ગણપતિ દાદાને આપણે અલગ અલગ નામોથી બોલાવીએ. કોઈ કહેશે એક નામ આવડે તો એક બોલવાનું. હા જો એટલી બધી વસ્તુ છે ને બધા આપણે જમવા માટે બેસી ગયા છે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે અમારા કાશીબાની પાંચમ છે. જો આ અમારા કાશીબા અને આ બાજુ પપ્પા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. તો વાંચો છો ને કેમ ફોટો પાડો છો? લખેલું હોય ને ફોટો પાંચમાં દિવસ ઠીક એવું જે વધારે સારું હોય એમ. પોઈન્ટ હોય પછી તો ભૂલાઈ જાય પછી. હા એ વાત છે. એટલે પપ્પા જો ફોટા પાડતા જાય છે. આ કામ સારું. નવરા બેઠા ફોન તો આપણી પાસે હંમેશા રહેવાનો છે તો જોવા થાય ને વાંચવા થાય. તો આ બાજુ જો આપણે ગણપતિજીની આરતી પણ કરી નાખી છે. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ મમ્મી બનાવે છે ફરાળી ભાખરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય સ્વામિનારાયણ. મમ્મી એને તો ખાઈ લીધું છે પણ અમારે બાકી છે એટલે વેફર ખાધ્યા કામ કરવું હોય. હારો તો બનાવી નાખ્યો તો ભાખરી તો ના રે ના પછી વાલી છે. બપોર પછી જાજુ ફરાળ હોય ને હમ ઓલો 11 જાવ ને બપોર પછી ફરાળ ન હોય. ઠીક. હા તો ચાલો ત્યારે એવું છે. હવે કામકાજ કરીએ, ફ્રી થઈએ ને પછી મળીએ. તો જો સવારના શિરામણમાં આપણે બટેકાની વેફર છે, કેળાની વેફર અને ભાખરી. શિરામણ તો ન કહેવાય, ફરાળ કહેવાય. સવારના ફરાળમાં એમ. સવારનો ફરાળ, બપોરનો ફરાળ અને સાંજનો ફરાળ. હા, આજે ફરાળ જ આવશે. બપોરના પારણા. એ તો કાલે. પારણા. ચાલો બધા ફરાળ કરવા. તો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને આ બાજુ જો ફઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને આશાબેન આવ્યા. જય શ્રી કૃષ્ણ. અને આજે અમારે કહાન હમણાં આવ્યો તો ને કહાન તું હમણાં એ તો નાનો પ્રવાસ કરીને બસમાં બેહીને આવ્યો છે. કાકા હાન. હા. અને આ બાજુ જો આપણે વાર્તા વાંચવાની છે તો ચાલો હવે સામા પાસમની વાર્તા વાંચી લઈ. આપણે તો પહેલી વાર સાંભળવી છે. કેવી વાર્તા હશે? તમે સાંભળી છે? તમે તો સાંભળી હોય, ફઈ સાંભળી હોય આશાબેન ને. હા તો ચાલો હવે જોઈ વાર્તા સાંભળીએ. તો જો અત્યારે ઓલમોસ્ટ છે 11 વાગવા આવ્યા છે અને આપણે ઘણી ખરી રસોઈ થઈ ગઈ છે. આમાં આપણે જો શું છે, ખીર છે એટલે છાશ છે. આમાં છાશ એટલી બધી ખીર ન હોય ને. અને આમાં છે ખીર, મોરૈયાની ખીર છે. બધું આપણો ફરાળ જ છે આમાં. અને આમાં શું છે, એમાં તો દહીં લાગે છે. અને આ બાજુ આપણે જો હુકી ભાજી રેડી થઈ ગઈ છે. જો હુકી ભાજી રેડી થઈ ગઈ છે. હવે છે ને તેલ મૂક્યું છે એટલે પૂરી હવે બને એટલે બસ પૂરી જ બાકી છે. એટલે પછી આપણે છે ને જમવા માટે બેહાર દેવું. અને અમારે કહાન ભાઈ જો કે નહીં તમે કોઈ કરોમાં હું બધું કરી નાખું. આ લે આ પાટલી લે આ લે એને પાછું જો આ પાટલી ઓલી પાટલી કારીગર હો ભાઈ. બધી વળ નાખજો ને કહાન. હો કેટલી વાર લાગશે? એ રસોયા બેગ એ કહાન ભાઈ એ કાનો કહાન જય કેટલો મશગુલ થઈ ગયો છે. હારો હાર બધું કામ કરવા જોઈએ કા. તો જો અહીંયા આશા બેન અને મમ્મી પૂરી કરતા જાય છે. અને આ બાજુ જો ફઈ પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ફઈ. આ મોટા ફઈ અને આ નાના ફઈ. હા કેમ છે ફુવા? એમનું છે કેમ કેવું હતું? કેવું અખો કેમ કરું કેમ ત્રીજા વર્ષ એમનું એમ સારું બોલ્યા જે બોલ્યા જો આ રાધિકા તું કે હું બોલો જોક્સ બોક્સ જો આની જોક્સ. હા ના ફુવા તો બધું એવું જ બોલે. દાંત આવે એવું જ છે મસ્ત. એમાં જોઈ ને. હોય જો મોટું કરીને રાખો તોય ખાવા દે ને દાંત કાઢો તોય ખાવાય. હા તો દાંત જ કઢાય ને એમ. બરોબર. અને મનોજ એ હા જો વાગી ગયા છે 12 અને આપણે ફરાળ કરવા માટે બેસી ગયા છે. અને આદમી લોકો જેન્ટ્સ લોકોએ જમી લીધું છે. હવે આપણે જમવાનું છે. જમવામાં જો પૂરી છે, ફરાળી પૂરી છે, મોરિયાની ખીર છે અને હુકી ભાજી છે. તો ત્યાં બધા આપણે જમવા માટે બેસી ગયા છીએ બધા ફઈ ને આશાબેન. જો કહાન જો એ કહાન હા આખી થાળી ખાઈ જઈશ તું? ઓહો ઓહો અને એ છે મમ્મી. તો ચાલો બધા ફરાળ કરવા માટે.
તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને ફરાળમાં તો અત્યારે તો શું હોય કે ભાઈ ફ્રૂટ કે ચવાળું ને એવું બધું છે. અને આ બાજુ જેને માંડવી ભાવતી હોય અને માંડવી આપણે વઘારે એટલે માંડવી બનાવી છે. ચાલો તમને રેસીપી આપું આજે. દાણા કેમ વઘારેલા આવે મેં કોઈ દી જોયા નહોતા, તો અહીંયા આવી પછી પહેલી વાર મેં દાણા વઘારેલા જોયા. જો કે અમારે ત્યાં કોઈ રહેતું નથી એટલે કદી ફરાળ કરવાનું આવે છે. ફરાળ જ ન આવે કઈ. હા તો ચાલો સૌથી પહેલા તેલ નાખી લીધું છે અને માંડવી લઈ લેવાની છે. સામા પાસમ કહેવાય ને તો આમાં સોમા નામનું ધાન્ય આવે, એ ધાન્ય ખાવાનું હોય, બરોબર ને? હામો નામનું ધાન્ય. આપણે કાઠિયાવાડી છે એટલે સને હ બોલવી. હા એટલે સામો. પણ એની જગ્યાએ સામો હજાર કોઈ ખાય નહીં. મમ્મી એમ કહેતા બહુ મોંઘું આવે, 350 કિલો એમ. તો હમું કરે તો હામો નહીં આવતો હોય. મેં હામો જોયો નથી. મને પહેલી વાર કાલે ખબર પડી કે હામા નામનું કઈ ધાન્ય આવે છે એમ. કોઈ જોયું જ નથી કેવું આવતું હોય એમ. સામા પાસમ. અને આ પાસમમાં તમારે છે ને આપણે સપ્ત ઋષિ હોય ને એનો આખો દિવસ યાદ કરવાના, એનું નામ રટણ કરવાનું. હા મેં વાંચી વાર્તા એટલે એમાં લખ્યું હતું એવું કે ભાઈ ધ્યાન ધરવાનું સપ્ત ઋષિનું એમ. વાર્તા તો કઈક એવી હતી કે એક બેન હતા, એના લગ્ન થઈ ગયા, પછી એના ઘરવાળો સાસુ સસરા બધા સાસરી પક્ષમાં બધા ઓફ થઈ ગયા કંઈક ને કંઈક ટૂંકી બીમારીથી. પછી બેન એકલા રહી ગયા. પછી એના મમ્મી પપ્પા બ્રાહ્મણ હતા, તો બ્રાહ્મણે પછી જોયું કે ભાઈ ગયા જન્મમાં એણે શું એવું પાપ કર્યું છે એમ. આ વખતે કાંઈ નહીં, વાર્તાઓ ઘડીક રાખવી જાય. તેલ આવી ગયું છે આમાં, પછી હું રાઈ ન નાખવાની, જીરેથી વઘાર નાખ્યો. પછી એમાં નાખી દઈશું દાણા. હવે એને સારી રીતે હલાવી નાખશું. તીખા જરીક ખટ મીઠા કરીએ ને એટલે ભાવે. હા તો પછી એમાં એવું હોય કે જે એની છોકરી હોય ને એ પાછી એની મમ્મીને ઘરે વહી આવે, પછી ત્યાં પાછી વધારે બીમાર પડે, એને વધારે બીમારી આવી જાય. પછી ગયા જન્મનું જોઈ ભાઈ એના પાપ પુણ્ય આતે છે એમ. એટલે પછી એને એના પપ્પા એમ કે તું કે પાસમ આવે છે ને ભાદરવાની પાસમ તું રે, શુદ્ધ પાસમ આવે ને હા એ પાસમ રે એટલે તારા બધા પાપો નાશ થઈ જાય અને તારે તું બીમારીમાંથી મુક્ત થઈ જાય છે. પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને ચટણી નાખવાનું અને લીંબુ નાખવાનું. એટલે રેસીપી આપણી આ કમ્પ્લીટ છે. અને આને કઈ બહુ તેલમાં રાખવાનું હોય, ગરમ થાય ને ત્યાં સુધી જ રાખવાનું હોય. તો પછી એને સામા પાસમ રહેવાનું કે એ પાસમ રહે અને પછી એને સારું થઈ જાય. પછી ગામમાં બધાને ખબર પડી ગઈ કે ભાઈ સામા પાસમ રહે તો સારું થાય છે, એટલે પછી બધા લોકો પછી પાસમ રહેવા માંડ્યા. એવી વાર્તા હતી. તો ચાલો હવે બની તો ગયું છે. પપ્પા આવે ને એટલે બધા જમવા માટે બેસી જાય. ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે ફરાળ સાંજનો ફરાળ કરીએ છીએ. તો ફરાળમાં તો ઘણું બધું છે. કેળાની વેફર છે, કેળા છે, પેંડા છે, ખીર છે, માંડવીના દાણા છે, ઘણું. હા સવાણું છે. હા જો એટલી બધી વસ્તુ છે ને બધા આપણે જમવા માટે બેસી ગયા છે. અને કહાનું ધ્યાન ક્યાં છે? ઢાંકી દીધું તો એમણે ઘણી પીહે ને તો ધ્યાન ચાહે. કહાન આયા હાય. બધા આપણે જમવા માટે બેસી ગયા. ચાલો જમવા. સાચ ગોતે છે લે 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 હવે કેમ કરવાનું પાછળ લઈ જા. દાદા બધું શીખવાડે છે એની મમ્મી. દાદા કઈ નવરા હાથ લઈ ગયા ગયા. જાઓ. ઓહો
પૂરું તો કર્યું એ જ આગળ પાછો 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 હાલે છે વાહ તાળી પાડો પછી વાહ તાળી પાડો. મજા આવી એને તો પેલા એક વાર કીધું જરા માંડ માંડ કર્યું તો વસ્તુ મજા આવી ગઈ ઈ જ બીક છે આપણે લેવું પડે. ઓલું ગોતે છો એવો બોટલ ગોતેશ ચાલ મામી વિડિયો ઉતારે. ફોટો પાડવો હોય તો જા. હા, રામ રામ ફોટો પાડવો આલે આમ જો આને કર કહાન આને કરો કેમ કરવાનું કરો જમ્પિંગ કર એને ઈ બહુ ધ્યાનમાં આવે છે જીવડું ધ્યાનમાં આવે છે એ કરો જમ્પિંગ કરો ઓહો જાઓ પાછા જાઓ જીમમાં ન કરાવતા હોય નાની નાની ટ્રેનિંગ ખાજે પેંડા. હવે કેમ જવાનું જો અહીંથી આમ જવાનું પછી અહીંથી આમ બસ હવે. ઈ રમવાનું. મામી વિડિયો ઉતારે જો. નામ તો જો. રાધિકા નામ. આમ જોવે જોવે તો થઈ ને મામા ઢાકી જા કાન એ કહાના કરે છે. હાલે આયે તો પાછો માથે બેઠો આયે અને ખાટલો જરી પર ખાટલો જ ધ્યાનમાં આવે છે એટલે નાની વખત તંદી આવી ને તો ન્યા અરરરરરર. એમે તાર પપ્પા એટલા શાંત ને તું હવે ક્યાંથી રેડિયો છો એને ઠેકડા મારશે તો એ જોજે એ ખબર હશે તેમણે ઈ જ કરશે શું કરે હાલો પાછા માથે બેઠો તો ગામ દઈ દે કાંઈ તો કાંઈ જાવ ટિફિન તમે લઈ જાવ. તો બપોરે જાવ તો લેતા આવો. ભક્તિ કરો ખાટલો કાંઈ લઈ જાવ. નહીં, બાણું તો બંધ થાય જ નહીં હવે. ફૂલ. આમ જાવ ને ખોલું ખાટ દે સુરે આ ખાટલો આપણે અહીં લઈ લેવો છે અહીંયા લેવો છે લઈ લો કાનો અરરરરરર. બાજુ સુઈ જવાય ખબર પડે છે? સુઈ જાવ આવા હોઈ જા મામાને નિંદર જ આવે છે હોઈ જા ઉપર છે કેતો તાકી રૂમ કલર કરતો હાલે આપણે ખાટલો બહાર લઈ લે મામાને કે લઈ દે બહાર હાલ તારી હાથે ખાટલો લેવાનો બાર ઓહો હો હો ત્યાં ક્યાં મૂક છે કરી દો એના. બસ ન્યા જાય ખાચા. ન્યા જવા દે આ. જા અહીં ખાટલો લાવવાનો જો આપણે અહીં ખાટલો લાવવાનો છે આપણે. જાય તારો ખાટલો જો જગ્યા નથી તોય કાને ખાટલો લાવ્યા રોનક, આ મઢી કરી દે. બહાર નહીં ઓહો. આ નીકળવાનું છે. મઢી કરી દે. કોઈ ન્યા આડી નથી ત્યાં માથે ચડશે ઓહો ઓહો મજા આવી ગઈ તો. જોયો એ એનો ઈ જ વાંધો આવે. યા, યા, ઈ જ વાંધો આવે. એટલે જ એને ખાટલો ગમતો હોય હા. જો ઓલો પાયો ઓલો થઈ ગયો ખબર ન તમે પડી. પણ તું ને રોનક બે આમાં આમાં બે. આ તો ઓલ પર આમાં બનાવ્યું. એ તો હાથથી બનાવ્યો તો જો આજી વાજી. સારું કહેવાય જરા તેમાં હાથે બનાવી દઈ ગઈ. હાલો ઉભા થા હું એ વખતે હું હતી ચટલી બનાવેલી હતી હાલો આલે આમ જો આમ જો આમ જો એક ગામ નીકળી ગયો.
હવે એમાં મજા આવે. લાઈટ કે ભૂલ છે નહીં રે ચાપી. નો ભૂલી જાય ઉંદરી. ઉંદર હોય ને તો એવું છે એમાં થોડું મૂષક, શીખે તો ગણપતિને. નાખ્યો છે આ. કે માટી કલર લગાવો માટી વાહ, ખોલી લે લે. સિમેન્ટ ને સફેદ જેવું થઈ ગયું. ખુલી ગયો દરવાજો, હો, ખુલી ગયો. કહાન ખુલ્લો જ છે. મળ્યું મેં. આ એક ખાડો થઈ ગયો ઉપવાસ કર્યો છે. ના ના ખરી ગયેલો એક કાન તૂટી ગયો. તારા નીકળી ગયો તો પણ એ તો તાજે તાજો બંધ કરવું થઈ જાય કઈ દાંત કાઢ્યા છે ઉંદરડી ના બહુ દાંત કે હા, દાંત કાઢે. કિલો હતો જ્યાં ઉંદરડી બંધ કરો, બંધ કરો. આમ મૂકી ને બંધ કરો. પાયા બેહી જતા હતા, પગ એના બેહી જતા પછી ઉંદરડીને આમ આડી મૂકી બોલે ટીપાઈની કોર ઉપર આમ આડી ઉભી મરી ગઈ હોય એ જ. મરી ગયું આંગળી બહુ રાસ કરી ચોખટ થઈ ગઈ. અસલ એમ તો ક્યાંય ઉંદરડી મરી ગઈ પડી છે. એવું લાગતું અંદર એવું લાગે ઉંદરડું છે. જા કાના કાનન ને દેવાની જે કરતા એને હાથી આપો, એને હાથી. જો લાઈટ હલો જો જાઓ 10 વાગી 1 કલાક થાય કલાક થઈ ગયા પણ આ કઠોળનો હોશ એવો છે. હા, નકર મેં રાઈટ રે મોટું વાહન હોય થાય ઈ ધીમે ધીમે. મોકલવાનો નહીં મોકલવાનો બપોરે આવતા હતા ને એક ટ્રેક્ટર હોય ને એની માં ખટા ટ્રેક્ટર તો કે હાલે નહીં બરોબર ઓલું તો હાલે ને આપણે કઈ નીકળીએ અંદર જ છે ફ્રીજમાં. ગણપતિ દાદાને આપણે અલગ અલગ નામોથી બોલાવીએ. કોઈ કહેશે એક નામ આવડે તો એક બોલવાનું, જેને એક આવડે એ એક બોલશે. ચાલો કોણ બોલશે? હા, ને જીજાજી તો સારું બોલે છે. ચાલો તમને બધાને ગણપતિ દાદાના નામ સમર કહેશે. સમરભાઈ બોલ બોલ ભાઈ. પેલું તો એકદમ સીધું ને સરળ નામ. મેં તમને 2-3 વખત કીધું. પેલું નામ કયું? ગણપતિ. બરોબર છે? એક નામ તો બોલી જવાય ને. બીજું નામ છે આપણે એને વિનાયક પણ કહીએ છીએ. પછી લંબોદર કહીએ છીએ. લંબોદર શા માટે કહીએ? કારણ કે એની સૂંઢ લાંબી છે. પછી એક દંત કહીએ કારણ કે એને 2 દાંત હોય ને જે હાથીને, એમ ગણપતિ દાદાને 2 દાંતમાંથી એક દાંત તૂટી ગયેલો છે એટલે આપણે એને એક દંત કહીએ છીએ. બરોબર? આ રીતના ગણપતિના ઘણા નામ છે, 12 નામ છે. હવે આપણે ગણેશ ચતુર્થીનો તહેવાર આપણે જે ગણપતિ બેસાડીએ એ બધાને ખબર છે. ગણપતિ આપણે ક્યારે બેસાડીએ ખબર છે કોઈને? તિથિ કયા તિથિએ બેસાડીએ ખબર છે કોઈને? જે ગણપતિ દાદાની તિથિનું નામ છે ગણેશ ચોથ. શું નામ છે? તો કોઈને ખબર છે કે ગણપતિનો તહેવાર કેટલા દિવસ ચાલે છે? ગણપતિનો તહેવાર કેટલા દિવસ ચાલે છે? આ વચ્ચે છોકરી જો એકદમ લાઇનિંગ વાળું ટી શર્ટ છે ને એ બોલશે. સમર તો ત્યાં જ ઉભો રહેજે ભાઈ. નકર ત્યાં માઇક બોલે છોકરીઓને દઈ દે. અહીં માઇક નથી જોતો આપણે. અવાજ 10 પૂરા 10 દિવસ ચાલે છે. ચોથના દિવસે ચાલુ થાય અને વિસર્જન ક્યારે થાય? વિસર્જન અનંત ચતુર્દશી, જેને આપણે આનંદ ચૌદશ પણ કહીએ છીએ. તો ઉખાણા ટાઈપનો સવાલ છે. ઉપર દરજી રાજ કરે. શું કરે? ઉપર દરજી રાજ કરે અને નીચે કોટ સીવે. તે કયા શહેરનું નામ છે?
સમજો એટલો બધો થાકી ગયો ને તે હુઈ જ ગયો ડાયરેક્ટ પાથરું ને એવો તરત જેવું સંજયભાઈ પાથરું તરત હુઈ ગયો હુઈ જા આવે હુઈ જા કાન હુઈ જવાનું છે હો. હુઈ જા હાલો હોઈ જાઓ. હુઈ જા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હુઈ જાઓ હો હુઈ જા બધા કે મને હું જોવા આવ્યા છે એને થતું છે હુઈ જા કેવો સીધો વિડીયો સીધો